અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના વિવાદાસ્પદ સારવાર કેસમાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા। કડી તાલુકાના બોરીસણા ગામનો બનાવ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી સારવાર રાખવામાં આવી હતી। 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો। 80 થી 90 જેટલા લોકોની ફ્રી સારવાર કરવામાં આવી હતી। ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા। ગામમાંથી 19 જણા અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવ્યા હતા। કોઈ પણ જાણ વિના 19 જણાની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતા। હાલમાં 2 વ્યક્તિઓના મોત થઈ ચૂક્યા છે। મૃતકના આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા કપાઈ ગયેલ છે। ગામના લોકોનો આક્ષેપ છે કે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા તેમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું। મેં સમગ્ર બનાવની વિગતો દર્દીઓ પાસે મેળવી છે। જે દર્દીઓ 19 આવ્યા હતા એમાંથી 7 એન્જિયોગ્રાફી કરીને સ્ટેટ મૂકવામાં આવ્યા છે। તમામ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી છે અને જે 7 દર્દીઓને એન્જિયોગ્રાફી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા એ પૈકીના 2 દર્દીઓના અવસાન થયા છે। અત્યારે એ બંને અવસાન પામેલા વ્યક્તિઓની બોડી અહીંયા હોસ્પિટલમાં છે। હોસ્પિટલના સીઓ સાથે અમારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ સાથે, આ વિસ્તારના કોર્પોરેટર બેન સાથે અને ડીવાયએસપી શ્રી બ્રહ્મભટ્ટ સાથે બધી વિગતવાર ચર્ચા કરી અને ટૂંક સમયમાં જ આ બંને બોડી સોલા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે અહીંયાથી મોકલી આપવામાં આવશે। બાકીના જે દર્દીઓ સારી સ્થિતિમાં છે એમને હવે લગભગ કોઈ જોખમ નથી। એમને 7 સુધીમાં અહીંયાથી રજા આપવામાં આવશે અને ગામના બધા જ સરપંચ સહિતના આગેવાનો અત્યારે બોડી લઈ અને ઘરે જઈ ગામે જઈ અને અંતિમ સંસ્કાર કરશે। સરકારના અધિકારીઓ પણ અહીંયા આવી ચૂક્યા છે। યુએન મહેતા હોસ્પિટલમાંથી સરકારની ને ડાયરેક્ટરશ્રીની સૂચના પ્રમાણે અહીંયા કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર આવી ચૂક્યા છે અને એ પણ દર્દીઓ સાથે વાતચીત કરી ફાઇલ રેકોર્ડ વગેરે જોઈને એમને જે સરકારને રિપોર્ટ કરવાનો છે એ રિપોર્ટ કરશે। એટલે અત્યારે તો હવે કોઈ દર્દીને લગભગ કોઈ જોખમ નથી અને 2 વ્યક્તિના જે કમનસીબે દુઃખદ અવસાન થયા છે એમના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હોસ્પિટલ તરફથી, કોર્પોરેશન તરફથી અને પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। પરિવાર ના પાડે છે ડેડ બોડી સ્વીકારવાનો કાયદાકીય પ્રક્રિયા નહીં થાય ત્યાં સુધી ગામના સરપંચ, ગામના આગેવાનો, સગાવાલા બધા મારી સાથે છે। એવું ડેડ બોડી નહીં સ્વીકારવી એવો કોઈ પ્રશ્ન નથી સાહેબ। કારણ કે રાજ્ય સરકાર પણ આ સમગ્ર મામલે કટિબદ્ધતા દર્શાવી છે। આ મામલામાં સરકાર હસ્તક્ષેપ કરીને પોલીસ ફરિયાદ દાખલ કરાવી શકે તેવું કોઈ રાજ્ય સરકાર હસ્તક જે કામગીરી કરવાની છે એના વિશે હું કોઈ કોમેન્ટ નહીં કરું। માનનીય કૃષિ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈએ પણ તપાસના આદેશ આપ્યા છે એવી અહીંયા મને જાણકારી મળી છે। એટલે આરોગ્ય વિભાગ ગંભીરતાથી એની જે કાર્યવાહી કરવા પાત્ર થતી હશે એ કરશે। હું ફરી કહું કે હું કડી તાલુકાનો છું। બોરીસણા ગામ અમારા બધા કાર્યકરો, મિત્રો, બધા સ્નેહીઓ છે, એમને આ બનાવની અસર થઈ છે એટલે એમના માટે હું અહીંયા આવ્યો છું। તપાસમાં શું સામે આવ્યું છે? ગઈકાલે રાત્રે આજે જ્યોતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં 2 જણના જે મૃત્યુ થયા છે એના અનુસંધાને અત્યારે પોલીસ તપાસ ચાલુ છે। જ્યોતિ ખ્યાતિ મલ્ટી હોસ્પિટલ દ્વારા એક રવિવારે કેમ્પનું આયોજન કડી તાલુકાના બોરીસણા ગામે કરવામાં આવ્યું અને એ જે મેડિકલ કેમ્પ હેલ્થ ચેકઅપ કર્યા બાદ ગઈકાલે અહીંયા હોસ્પિટલ તરફથી જેને વધારે સારવારની જરૂર હતી એવા 19 જણાને અહીંયા લાવવામાં આવ્યા હતા। અહીંયા 19 જણાને લાવ્યા બાદ એમને જે હાર્ટ સંબંધી પ્રોબ્લેમ્સ હતા એના માટે એન્જિયોગ્રાફી કરી અને કેટલાકને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી। એમાંથી જે મહેશભાઈ બારોટ અને નારણભાઈ સેનમા એ બંનેના મૃત્યુ થયા છે। તો એના અનુસંધાને પણ અમારી પોલીસ તપાસ ચાલુ છે। અત્યારે પોલીસ દ્વારા એનું ઇન્ક્વેસ્ટ ભરી અને આગળના પીએમ માટે પણ મોકલી આપવામાં આવશે। પીએમમાં પણ ફોરેન્સિક ટીમ, પેનલ ડૉક્ટરો દ્વારા પીએમ કરાવવામાં આવશે અને
આ જે ઘટના બની એની પાછળનું કારણ શું છે એની પણ અમે પોલીસ તપાસ ઊંડી પોલીસ તપાસ કરીશું અને અત્યારે હાલ એ પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ છે. બેન, અત્યાર સુધી તપાસમાં શું નીકળ્યું? અત્યાર સુધી તપાસમાં શું નીકળ્યું? સવારથી લઈને અત્યાર સુધી તપાસમાં તો અત્યાર સુધી હું તમને કહું કે અમને લોકો આવ્યા બાદ અમે જે 2 જણના મૃત્યુ થયા છે એની ઇન્ક્વેસ્ટ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે, કારણ કે ઇન્ક્વેસ્ટ પણ અમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ ટીમ અને એની નિષ્ણાતની ટીમ દ્વારા જ કરાવડાવીશું અને એ ઇન્ક્વેસ્ટ પછી અમે પીએમમાં પણ મોકલીશું. અમારી પોલીસ તપાસ અત્યારે ચાલુ છે, એના કારણો શું છે એ પણ અમે એક્સપર્ટ ટીમોના ઓપિનિયન લઈ અને તપાસ કરીશું. અત્યારે હાલ જે 10 દર્દીઓ દાખલ છે એમાં શું કાર્યવાહી થશે? માલિક ક્યાં છે અત્યારે? અમે અહીંયા આગળ જે હોસ્પિટલના જે ટીમો હતી આન્સરેબલ HODની સાથે પણ અમે વાત કરી અને આ કેમ્પ કેવી રીતે આયોજન કરવામાં આવે છે, કોના કહેવાથી કરવામાં આવે છે, તમારા આયોજનના ભાગરૂપે કરવામાં આવે છે કે પછી ગામ વતી બોલાવવામાં આવ્યા હતા કેમ્પ માટે, એ બધાની જ તપાસ ચાલી રહી છે. આ ઘટના બાબતે સંચાલકને સામે આપવામાં કોઈ પૂછપરછ થઈ, એમની સાથે વાતચીત થઈ છે પોલીસ સાથે કોઈ? અત્યારે પ્રાથમિક તપાસમાં અમે એમની સાથે વાતચીત કરી છે અને એમણે આ કેમ્પનું જે આયોજન કર્યું એની પણ માહિતી અમને આપવાનું કહ્યું છે. અહીંયા ઓપરેટ કરનાર ડોક્ટર અને કાર્ડિયોલોજિસ્ટની જે ટીમ છે એના પણ એની પોલીસ તપાસ ચાલુ છે. અત્યારે હાલ અમારી પોલીસની ટીમ 2-3 એંગલથી તપાસ કરી રહી છે અને પોલીસ તપાસમાં જે કંઈ સત્ય હકીકત હશે આપ સૌને અમે અપડેટ કરીશું. હું ચિરાગ રાજપૂત, ડાયરેક્ટર ખ્યાતિ અમારી હોસ્પિટલ દ્વારા અવારનવાર આજુબાજુના ગામોમાં હેલ્થ ચેકઅપના કેમ્પ થતા હોય છે, જે દરેક હોસ્પિટલ કરે છે. એક સંદર્ભમાં તારીખ 10/11ના રોજ રવિવારના મોરીસણા ગામમાં આપણે એક કેમ્પનું આયોજન કર્યું હતું. ત્યાંના સરપંચના સહયોગ ત્યાં મહાદેવ મંદિર છે ત્યાં આગળ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં ઓલમોસ્ટ 100 જેટલા પેશન્ટોને આપણે ત્યાં આગળ કાર્ડિયાકમાં ત્યાં લાભ આપવામાં આવ્યો હતો જોવા. એમાંથી લગભગ 20 પેશન્ટોને વધારે ત્વરિત આગળ સારવારની અને તપાસની જરૂર હોવાના કારણે આપણે એમને હોસ્પિટલ આપણે અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું, જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા. અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા એમનું એસેસમેન્ટ લઈને આગળના રિપોર્ટ્સ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના 7 પેશન્ટની જરૂર પડે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી હતી. આ પ્લાસ્ટી કરેલા 7 પેશન્ટમાંથી અનફોર્ચ્યુનેટલી ક્રિટિકલ કન્ડિશનના કારણે 2 પેશન્ટોના મૃત્યુ થયા, જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના પરિવાર માટે રાખીએ છીએ અને અમે ખરેખર એના માટે ઘણી સાંત્વના છે. આ માટે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી જ રીતનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ અને અમારી તમને પણ રિક્વેસ્ટ છે કે તમે આવા કઠિન સમયમાં અમારી પડખે ઉભા રહેશો અને જે સત્ય છે એ બહાર આવે એને તમે પ્રકાશિત. કેટલા ગામોમાં અગાઉ કેમ્પ કર્યા હતા, કયા કયા ગામોમાં કેમ્પ? એ બધી ડિટેલ અત્યારે હું નહીં આપી શકું, મારે અંદર તપાસમાં જવાનું છે. એ આપણે બધી જ માહિતી અત્યારે આપણે પોલીસ તપાસ ચાલુ છે અને વધારે ડિટેલ તમને જેટલા પેશન્ટ એડમિટ હતા એમનું અપ્રુવલ કેટલી વારમાં મળી ગયું તમને? એ પ્રોસેસમાં તમે કન્સેન્ટ ફોર્મની જે વાત આવે છે સિગ્નેચરની વાત, એ કેમ નહોતી થઈ? એવો આક્ષેપ મારી પાસે નથી, ટેકનિકલ આટલી ડિટેલ મારી પાસે નથી. પોલીસ પણ એ તપાસ કરી રહી છે અને એ તમને એમના બાઇટમાં આગળની ડિટેલ. બીજી એક વાત એવી હોય છે કે એક જ સાથે અથવા એક જ ગામના વ્યક્તિઓની એક જ પ્રકારની સર્જરી ન થઈ શકી હોય, નિયમ પણ છે લગભગ અમને જ્યાં સુધી ખ્યાલ છે તેવું. તો આવી પ્રકારની કોઈ આવો નિયમ મારા જાણમાં નથી, પણ હશે તો એ પોલીસ હશે એ આપણને જણાવશે અને આપણે એમના અધિકારીને પ્રમાણે ચેક કરીને નો અમારા કેટલાય પેશન્ટ એવા છે કે જેને આપણે તદ્દન ફ્રી સારવાર આપેલી. સર બીચની સારવાર બદલ આવ્યા હતા ને એને એન્જિયોપ્લાસ્ટી પરિવારનો એવો આક્ષેપ છે 20 લોકો જે છે 20 લોકોમાંથી તમારે આ બધા જ સવાલના જવાબ તમને કદાચ પોલીસ આપી શકશે અને અમે એની તપાસ બીજી બધી માહિતી તમને અને કેટલી માહિતી તમને આપી દઈશ.
હા લીધેલી છે. ત્યારે સરપંચે નામ આપણે એક કામ કરીએ, આના વધારે પડતી માહિતી અંતર્ગત તપાસમાં કોના દ્વારા ઓપરેટ કરવામાં આવ્યા હતા આજે ડોક્ટર પ્રશાંત વજીરાની હી ઇઝ MDDM ગોલ્ડ મેડાલિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ. તમામ ઓપરેશન Yes. ઓપરેશનમાં કર્યા હતા. તમામ હાલ કેટલા દર્દીઓ સારવાર સારવારમાં અત્યાર સુધીમાં 19 માંથી 2 પેશન્ટ જે ગુજરી ગયા છે, સિવાય 17 પેશન્ટો હતા. ઓલ આર ફાઇન, ઓલ આર ગેટિંગ ડિસ્ચાર્જ. ડોક્ટરની ટીમ પણ હાજર નથી. અમે જ્યારે આવ્યા ને ત્યારે કોઈ ટીમ હાજર નતું અહીંયા આગળ. એ બેન હવે એ સાહેબને બધાને હું અંદર સહયોગ થોડો આપું, એમને તપાસમાં જે હશે એ આપણે એ પ્રમાણે તમને જણાવશું. આટલા પેશન્ટ ક્રિટિકલ કન્ડિશનમાં હોય તો એમની પણ ક્રિટિકલ કન્ડિશન કોઈની બેન છે જ નહીં. ઓલ આર ડિસ્ચાર્જ. અત્યારે પેશન્ટ ગોટ ડિસ્ચાર્જ અને અત્યારે એ ઘરે જઈ રહ્યા છે. તમારે ડોક્ટર પ્રશાંત સાથે વાત કરી છે, કારણ કે ક્લિનિકમાં તો હાજર નથી ડોક્ટર સાહેબ અત્યારે. ક્યાં ડોક્ટર પ્રશાંતની સાથે વાત થઈ આખી ઘટનાને લઈને. પ્રશાંતભાઈ જોડે ઓલરેડી પોલીસ અત્યારે એમની જોડે તપાસમાં અત્યારે સહયોગ આપી રહ્યા છે. પ્રશાંતનું નામ તમારે આપણા હોસ્પિટલમાં કેમ ક્યાંય નથી? કાર્ડિયોલોજી વિઝિટિંગ ફેકલ્ટી એવું છે. એમનું નથી ડોક્ટર. અન્ય પ્રકારની ખાનગી ક્લિનિક છે પ્રશાંતભાઈનું પોતાનું ખાનગી ક્લિનિક. દરેક ડોક્ટરના ખાનગી ક્લિનિક હોય જ છે. પણ આપણા હોસ્પિટલમાં विजिटिंग फैकल्टी पर आम रेगुलर बेस पर खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।